તમે સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી છે એમ માનો છો તો છે કોણે કોઈ સનાતનના કોઈ પણ ફિરકાએ વૈષ્ણવ સંપ્રદાય થી માંડીને જે કોઈ અલગ અલગ ભગવાનને માનનારા ફિરકાઓ છે અથવા તો સનાતની લોકો છે, કોઈએ વિરોધ કર્યો નથી. ભગવાન સ્વયં જેને કાંઈક અર્પણ કરીને પોતે તૃપ્ત થયાનું માને તો ઈ માણસ કેવડો મોટો કહેવાય. તો એની ખરેખર મંદિરમાં ક્યાંક પ્રતિષ્ઠા થવી જોઈતી હતી સહજાનંદ સ્વામી મહારાજના. તો સવાલ ઈ છે સાહેબ, તમારે પોચવું હોય ન્યા હળી કરવી છે અને બહુ સોચી સમજી સાજીશ તહત આ થઈ ગયું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. છેલ્લા 3 દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ જે સુરતના છે તેઓ સતત ચર્ચામાં છે, વિવાદમાં છે. વિવાદ એવો છે કે વીરપુરના જલારામ બાપા વિશે તેમણે એક નિવેદન આપ્યું હતું, ટિપ્પણી કરી હતી અને એના પછી એક વિવાદ જે સર્જાયો છે. જલારામ બાપાના જે પ્રેમીઓ છે, ભક્તો છે અને રઘુવંશી સમાજ છે એમાં પણ રોષની લાગણી ફેલાઈ અને આજે પણ એક બેઠક મળી રઘુવંશી સમાજની અને એમાં એવું જાહેર કરવામાં આવ્યું કે હવે ખુદ જે સ્વામી છે એ વીરપુર પહોંચીને ત્યાં રૂબરૂ આવીને પણ માફી માંગશે. વિડીયોમાં તેમણે માફી માંગી ચુક્યા છે. તો સર, આ વિવાદ છે એ કઈ પ્રકારનો વિવાદ છે? આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે અવારનવાર વિવાદમાં રહેતા હોય છે અને પછી માફી માંગી લેતા હોય છે. તો આ દ્રષ્ટિકોણથી આ જે વિવાદ છે એને તમે કઈ રીતે જુઓ છો? આ ઇમરાનભાઈ, તમામ આ પ્રકારના છીછરા તમામ સાધુઓ પોતાના સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામીને નાના કે વામણા બનાવી રહ્યા છે. કારણ કે તમારે માર્કેટિંગ કોનું કરવું પડે? જે પ્રોડક્ટમાં ખામી હોય એનું તમારે માર્કેટિંગ કરવું પડે. તમારે શું કામ કેવું પડે કે તમારા જ ભગવાન સર્વોપરી છે? એ શિવ જે છે એ તો બ્રાહ્મણનો વેહ લઈને ભગવાન સહજાનંદના દર્શન કરવા આવ્યા હતા. કૃષ્ણ કોઈ અવતાર નથી, હનુમાનજી એના સેવક હતા અને અમારા ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ અત્યારે વીરપુરનું અન્નક્ષેત્ર જે છે ચાલે છે. આ બધું તમારે શું કામ કેવું પડે છે? તમે સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી છે એમ માનો છો તો છે કોણે કોઈ સનાતનના કોઈ પણ ફિરકાએ વૈષ્ણવ સંપ્રદાય થી માંડીને જે કોઈ અલગ અલગ ભગવાનને માનનારા ફિરકાઓ છે અથવા તો સનાતની લોકો છે, કોઈએ વિરોધ કર્યો નથી. તમારે શું કામ આવું કેવું પડે છે? હું એમ કહું, આપણે તમારી જાણ ખાતર અમિતાભ બચ્ચન યારે મારો ફોટો આવે એટલે હું મોટો થાવ એમ આપણે જો માનતા હોય તો તમારી જાણ કરતા તમે હાથે કરીને એ હકીકત છે કે તમે એ મોટા તો છે જ પણ મોટા ઓર બનાવી જ રહ્યા છો. તમે તો વામણા જ રહ્યો છો કારણ કે તમને એમ છે કે મારો અમિતાભ ફોટો છે, અર્થાત તમે કઈ નથી, અમિતાભ છે એની યારે તમારો ફોટો છે એટલે તમે એને કારણે કંઈક મોટા છુઓ. તમારે એવું કેવું પડે કે હનુમાનજી અમારા સેવક હતા, તમારે એમ કેવું ભગવાન શંકર અમને બ્રાહ્મણના વેહ લઈને અમારા દર્શન કરવા આવ્યા હતા, તમે એમ કહો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ લોકોની ઉપર ફિદા હતા ભગવાન ઉપર. આવું કઈ કહીને ખરેખર જે સહજાનંદ સ્વામી મહારાજનું ઉચ્ચ કોટીનું જે વ્યક્તિત્વ છે એને તમે વામણું બનાવી રહ્યા છો. હું એક જ ઉદાહરણ આપું ઇમરાનભાઈ, જેને કારણે તમે એ વાત માનવા પ્રેરાશો કે સમથિંગ ઇઝ રોંગ. ભગવાન સ્વયં એ સ્વામિનારાયણ ભગવાન જે ભગવાન ખરેખર હતા અથવા તો એ અવતારી પુરુષ હતા કે કેમ? દાખલા તરીકે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે પોતે જે હાથે લખેલી જે શિક્ષાપત્રી હતી એ શિક્ષાપત્રી 1830ની સાલમાં રાજકોટમાં અંગ્રેજ ગવર્નર સર જોન માલ્કમને રૂબરૂ હથોહથ આપી. આવો ઇતિહાસ છે. હવે તમે મને જવાબ આપો, સર જોન માલ્કમ એટલે અંગ્રેજ ગવર્નર, ટૂંકમાં ભારત ઉપર એનું શાસન હતું, એ તો હકીકત થઈ ગઈ. અંગ્રેજોનું શાસન હતું એ વાત તો હકીકત છે. ભગવાને ગવર્નરને પત્રિકા આપી, ગવર્નરને અંગ્રેજ ગવર્નરને, તો એવા ભગવાન કેવા કે જે દેશને આઝાદી ન અપાવી શક્યા. બોલો, ગુલામ ભગવાન ગુલામ હોય કોઈ દી? અંગ્રેજોના તો અંગ્રેજોના વખતમાં હોય તો ગુલામ ગણાય કે નહીં? કારણ કે દેશ તો આઝાદ હતો નહીં.
અને જો ઈ ગવર્નરને પત્રિકા આપી, એને જે શિક્ષા પત્રિકા હાથે લખેલી છે એ પત્રિકા ગવર્નરને આપીને જો ભગવાન એમ માનતા હોય કે હું બહુ મોટો માણસ થઈ જાય, કારણ કે ગવર્નર રાજી જાય તો આપણે ઇનામ વગેરે કોને આપીએ? તમે મને કહો, તમે તમારી એક બુક બહાર પાડો, તમે કોને અર્પણ કરો? તમારા માતા પિતાને, તમારા ગુરુને, તમારા પ્રોફેસરને, તમારા શિક્ષકને, ગમે એને અર્પણ કરો જેને તમે માનતા હો, યા ખુદા યા ઈશ્વર, ગમે તેને તમે જેને માનતા હોય ને જ અર્પણ કરો ને. એનો અર્થ એમ છે કે તમારા કરતા એ વિશેષ છે તો તમે એને અર્પણ કરો ને. તમે તમારાથી નીચેની વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રકારે એને અર્પણ ન કરો. તમે ગજાનંદ સ્વામી માલકમ નું આપનું એ શું સૂચવે છે? મોટું કોણ, ગવર્નર કે ભગવાન? આ એક વાત. અને તમે ને હું એ વાત નતો સાક્ષી છીએ કે આપણે અંગ્રેજોના ગુલામ હતા. મહાત્મા ગાંધીજી સહિતના જેટલા પણ શહીદ વીરો જે છે એને આપણને આઝાદી અપાવી. આઝાદીમાં ક્યાંય સહજાનંદ સ્વામી મહારાજ નો હાથ છે એવું તો કોઈએ કીધું નથી. તો તમે મને વિચાર કરીને કયો, તમે એટલે આપણને જેટલા લોકો સાંભળે છે એને પ્રશ્ન થવો જોઈએ કે ભગવાન કોઈ દી અંગ્રેજોના ગુલામ કે કોઈના પણ ગુલામ હોય ખરા? જે હનુમાનજી જેના સેવક હોવાનો દાવો છે, એક ભગવાનના પણ એક અનુયાયી એવા ગુણાતીતાનંદ સ્વામી, એના આશીર્વાદ થી જો વીરપુર નું અન્નક્ષેત્ર ચાલુ હોય તો એના આ તો અનુયાયી છે. ગુણાતીતાનંદ સ્વામી તો સાધુ હતા, ભગવાન તો એનાથી મોટા વાત છે ને. તો સહજાનંદ સ્વામી મહારાજ આટલા પ્રતાપી કે જેને જોવા માટે તેને ભગવાન શંકર બ્રહ્માનું રૂપ અને બ્રાહ્મણનું રૂપ લઈને આવે, અને હનુમાનજી જેની સેવા કરે, એ આપણને આઝાદી ન અપાવી, કઈ જેવી તેવી ગળે ઉતરે એવું ખરું? હવે એને કેમ ભગવાન કેવા મને તમે કયો? અને અંગ્રેજોને જે શિક્ષાપત્રી આપી એ શિક્ષાપત્રી આજે પણ હું ને તમે ચર્ચા કરીએ છીએ ત્યારે પણ એ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોર્ડલિયન લાઇબ્રેરીમાં હજી સંગ્રહાયેલી પડી હોવાનું કહેવાય છે. તમે પાછી કેમ ન મગાવી કોઈ દિવસ? સહજાનંદ સ્વામી સંપ્રદાયના જેટલા પણ ફિરકાઓ છે આનાથી મોટું કોઈ ઉપલબ્ધિ હોય શકે? ભગવાનના હસ્તાક્ષર થયા ને, એને હાથે લખેલી શિક્ષાપત્રી એટલે કે ભગવાનના હસ્તાક્ષર. મેં અને તમે ખુદા, ઈશ્વર, અલ્લાહ જે માનો તે, આપણે કુદરતની વાતો સાંભળી છે, ગ્રંથોમાં વાંચ્યું છે, પિક્ચર્સ જોયા છે, કથાકારો કે મૌલવીઓ કે જે કઈ ગણો તો એના મોઢે બધું શ્રવણ કર્યું છે, ખરેખર જોયા તો નથી. ભગવાનને જોયા તો નથી. જ્યારે કે આ તો સર માલ્કમ, મેં તમે જ્હોન માલ્કમ ગવર્નર, એને તો સહજાનંદ મહારાજે એ શિક્ષાપત્રી એને અર્પણ કરી, તો ઈ કેવડો મોટો ગણાય? ભગવાન સ્વયં જેને કાંઈક અર્પણ કરીને પોતે તૃપ્ત થયાનું માને તો ઈ માણસ કેવડો મોટો કહેવાય? તો એની ખરેખર મંદિરમાં ક્યાંક પ્રતિષ્ઠા થવી જોઈતી હતી સહજાનંદ સ્વામી મહારાજના. એટલે તમને કહું કે જેમ કોઠી ધોવા બેસશો ને તો કાદવ નીકળશે. આ ધંધો ન કરાય. જે ભગવાનની હયાતીમાં આખો દેશ ગુલામ હોય, આવું તો ક્યાંય સાંભળ્યું? કૃષ્ણ ભગવાન વખતે આપણે ગુલામ હતા? આ દેશની કેવી બધી ખ્યાતિ હતી, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે, જ્યાં સુધી તો આપણે સાંભળીએ છીએ. તો તમે કલ્પના કરો, એવા તમારા તથાકથિત સર્વોપરી ભગવાનને તમે બીજા સાથે સરખાવીને ઈ તો ઓલી પ્રોડક્ટ ગેટ 1 બાય 1 ફ્રી એના જેવું કરવા માંગો છો. એમ કહીને આવા છીછરા સંતો જે છે એ મહાન વિભૂતિ કે સમાજ સુધારક એવા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને નીચા જોણું કરાવી રહ્યા છે, વામણા બતાવી રહ્યા છે. આમ કરીને કઈ સંસ્થાનું હિત નથી કરી રહ્યા. સનાતન ધર્મનું તો નખોદ જ વાળે છે, પણ પોતાની સંસ્થાનું પણ અહિત કરી રહ્યા છે, એમ કઉ છું. ચરમસીમા એ છે આખા ગુજરાતમાં. તમે જુઓ, કેવળ રઘુવંશી સમાજ નહીં, તમામ સનાતની લોકો જે છે એ અત્યારે શું કરી રહ્યા છે? થૂ થૂ કરી રહ્યા છે આ જે જ્ઞાન પ્રકાશ નામના અમરોલીના સંત ઉપર.
તો ઈ તો ક્ષણિક પણ ઈ પ્રોબ્લેમ તો છે. એના સંપ્રદાયનું તો અહિત કર્યું જ છે. વિશેષ અહિત શું કરે છે? સનાતન ધર્મનું. અને એટલે હું આપને કહું કે આ બધું નાટક ડીંડક બંધ કરાવવું જોઈએ, નહીતર બધાય સત્યાનાશના આરે જશે. સનાતન ધર્મ પણ અને સ્વામિનારાયણ ધર્મ પણ. એ સંપ્રદાય છે, ધર્મ નથી, પંથ છે. એટલે સવાલ એ છે ઇમરાનભાઈ કે આવા સાધુ સંતોના જે અત્યારે વિવાદ આવી રહ્યા છે, એનાથી સ્વામિનારાયણ સંપ્રદાયનું અને સનાતન સંસ્કૃતિ બેયનું નુકસાન થઈ રહ્યું છે. અહીંયા સુધી આપણે વાત પહોંચી હતી. હજી હું એને આગળ કહું. આનો ઈલાજ વીરપુર બંધ રાખવાથી નથી. આનો ઈલાજ અરજી, આવેદન પત્ર, ધરણા, પ્રદર્શન એ નથી. એ તો બેવકૂફી છે, એ નબળાઈ છે. એને ખબર છે આ કઈ પેલું છે ગુસ્તાખી. છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની ગુસ્તાખી અવારનવાર થઈ રહી છે. કારણ એને ખબર છે, એક તો સનાતન ધર્મમાં સંપ નથી અને બીજું આક્રમણ નથી. આ સહનશીલ પ્રજા છે. એની તમામ શક્તિ સહન શક્તિમાં પ્રવર્તી ગઈ છે. આપણે શું થાય છે અત્યારે? વીરપુર બંધ એટલે આખું સૌરાષ્ટ્ર કે ગુજરાત બંધ ના રહેવું જોઈએ. જલારામ બાપા કોના છે? વીરપુર ના છે. જલારામ બાપા તો સૌરાષ્ટ્રનું ઘરેણું છે, સંત વર્ય. રઘુવંશી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો. કા ભાઈ, ખાલી રઘુવંશી સમાજ જ ત્યાં ખીચડી ખાવા જાય છે? આપણે નથી જતા? તો તમને એનું અન્ન એના મોઢામાં છે, તો તમને એનું અન્નનું ઋણ અદા કરવાનો વખત નથી મળતો? તમારું લોહી ઉકળતું નથી કે ભાઈ તમે જલારામ બાપાની ખીચડી ખાઈ આવ્યા છો પ્રસાદ સ્વરૂપે, તો એનું અન્ન તમારા કોઠામાં ગયું તો તમને એમ ન થાય? કોઈ પણ રઘુવંશી શું, કોઈ પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, કોઈ પણ પટેલ કેમ નથી હોતા? દરેકે આક્રમણ કરવું કે નહીં? અને વીરપુર બંધ શું કામ ભાઈ? અમરોલી બંધ રાખો. જે ગુરુકુલનો અથવા તો જે મંદિરના સ્વામી છે જ્ઞાન પ્રકાશ, તો એને તાળા મારો ને. હાળે ડૂચન દરવાજા મોકળા કરશો ક્યાંથી હાલશે? વીરપુર 2 દી હું 12 દી બંધ રાખો તો એને શું ફેર પડે? ધંધા રોજગાર તમારા તૂટવાના, ગરીબ માણસને રોજી રોટીમાં એને મુશ્કેલી પડવાની. એમાં જ્ઞાન પ્રકાશ નો શું તૂટી જાય? સમજી લ્યો. એટલે આપણે અવળી પ્રજા છીએ. અવળી એટલે આપણે છે ને દેખાડો કરનારી પ્રજા છીએ. આ કડવું સત્ય છે. કોકને ખરાબે લાગશે તો ભલે 2 રોટલી વધુ ખાય અને 5 ગાળ વધુ આપે આપણને, પણ સનાતન વાત એ છે કે તમે એલા ભૂંજો પાપડ ભાંગતો નથી. આટલા સમયથી તમારા સાધુ સંતો, એટલે કે સ્વામિનારાયણ સાધુ સંતો આપણા દેવાધિ દેવ ઈષ્ટ દેવોની આવી ઠઠ્ઠા મસ્કરી કરે, એ તો જાહેરમાં રહે છે. કરોડો લોકો એને પુસ્તકો બહાર બનાવે ને, તો એને કોઈ કાંઈ કરી શક્યું? અને બીજા તો છોડો ઇમરાનભાઈ, જેનો ધર્મનો ઠેકો છે પૂજ્ય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, જિજ્ઞેશ દાદા ઇત્યાદિ, તમારું લોહી નથી ઉકળતું? તમે કોથળો પાથરીને કેમ અહીંયા બેહીને ગયા સાળંગપુરમાં કે ભાઈ અમારા હનુમાનજીને તમે નોકર માન્યો છે? ઈ હળાહળ અપમાન છે. હનુમાનજી રામના અનન્ય સેવક છે ને હું રામ કથા કરી રહ્યો છું. રામના અનન્ય સેવક એટલે કે આમ તમે જુઓ તો આની હનુમાનજી મહારાજ છે કોણ? રુદ્ર અવતારી, શિવનું બીજું સ્વરૂપ છે. તુલસીદાસજીએ હનુમાન ચાલીસા રચી, એમાં જે શબ્દ પ્રયોજો એનો જગતગુરુ શંકરાચાર્ય રામભદ્રાચાર્યજીએ સુધારો કર્યો. હનુમાન ચાલીસાની પંક્તિ શું છે? શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુમન તે કેજરી, શંકર સુમન એટલે પુત્ર. શંકર સુમન કેસરી નંદન તુલસીદાસ લખ્યું. પણ રામભદ્રાચાર્ય શંકરાચાર્ય જે આપણા છે એને શું કીધું કે આ જરાક ખોટું છે. ભગવાન શંકરના પુત્ર નતા હનુમાનજી,
શંકરનો બીજો અવતાર રુદ્રા અવતાર શંકરનું બીજું સ્વરૂપ જ છે. એટલે એને કીધું કે શંકર સુમન કેસરી નંદન, એમ નહીં, શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. આ સ્વયં શંકર ભગવાન છે, એનો બીજો અવતાર છે, રુદ્રા અવતાર છે. અને જે અજરામર, અજરામર કોણ હોય? શંકર ભગવાન જે છે અજન્મો જય, માન્યતા પ્રમાણે એનો જન્મ જ નથી થયો તો મૃત્યુ ક્યાંથી થાય? એટલે કે એને જન્મ આપનારા કોઈ માતા પિતા નથી, એ સ્વયં પ્રગટા છે શંકર ભગવાન. તો જેના કોઈ માતા પિતા નથી, સ્વયં પ્રગટા છે, અજન્મો જન્મ જ કોઈએ નથી આપ્યો, એને મારી કોણ શકે? એટલે ઈ અમર છે. અને એટલે એનો બીજો અવતાર શંકર સ્વયં કેસરી નંદન, એનો બીજો અવતાર એટલે હનુમાનજી, એ પણ અજરા અમર છે. હવે આ હનુમાનજીની કથા જે કરી રહ્યા છે, હનુમાનજીના પરમ આરાધ્ય દેવ રઘુનંદન પ્રભુ શ્રી રામની જે કથા કરી રહ્યા છે, આપણા ઈષ્ટદેવ મહાદેવ શંકર ભગવાનને જે પૂજી રહ્યા છે, ઇત્યાદિ ઇત્યાદિ લોકો, મેં કીધું તેમ મોરારી બાપુ હોય કે રમેશ ઓઝા હોય કે ભાઈ જિજ્ઞેશ દાદા હોય, બધા કોઈનું લોહીકા નથી ઉકળતું. તમે તમારાથી વિશેષ કોણ હોય? આગળ કોને જવું જોઈએ? અને તમે શાંતિની વાતો કર્યા કરો, અમને બહુ દુઃખ થયું છે ને આ બહુ ખરાબ થયું છે. એટલે ભલા માણસ, ઈ તો અમને થયું. તમે સરહદ ઉપર ઉભા રહી, ધોતિયું પહેરી, સૈનિકોને કયો ધોતિયું પહેરે, સરહદ ઉપર ઉભા રહીએ અને ધોળા ધોળા કબૂતરો ઉડાડ્યા કરે, શાંતિ સ્થપાય કોઈ દી? રાક્ષસોને મારવા માટે આપણા જે દેવાધી દેવ, બીજું બધા તમે ભલે આપણે અત્યારે નાચભાતમાં ન પડીએ, તમે ઇમરાનભાઈ છો ને હું જગદીશભાઈ છું એમ નહીં, આપણે એક જાગૃત વ્યક્તિ તરીકે વાત કરું. અમારા હિન્દુ જેટલા પણ ગ્રંથો છે, તમે કોઈ દેવી દેવતાને શસ્ત્રહીન નહીં ભાળો. અસંખ્ય ભુજાઓ એની હોય છે, અનેક હાથ. અસંખ્ય ભુજા એટલે અનેક હાથ. એ શું દર્શાવે છે? આમ ભલે હાથ એક ને એક હોય કે 10 હોય ન હોય મહત્વ નથી, એટલી ભુજાઓની તાકાત અને એટલા શસ્ત્રો હોવા જોઈએ એમ ઈ સૂચવે છે. સ્વયં આપણા ઈશ્વરો ઈષ્ટદેવો એમ સૂચવે છે કે આટલી ધર્મની રક્ષા માટે થઈને આટલા શસ્ત્રો મિનિમમ હોવા જોઈએ. તો એને કબૂતર નથી ઉડાડ્યા, એમ શાંતિ ન સ્થપાય. ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં. એટલે આ જે જ્ઞાન પ્રકાશ અંધકાર પ્રવર્તો છે, એનામાં ઈ જે ઠાલવો અંધકાર, ઈ આમ આવેદન નિવેદન અરજી ને પ્રદર્શન ને એનાથી કાંઈ થાય નહીં. ઓનું રૂવાડું ન હલે. એ તો કર્યા કરો તમે આવી કૂટ બધી. શું એટલે તમારામાં કોઈમાં એટલી ત્રેવડ નથી કે એ અમરોલીમાં જઈને એને તાળાબંધી કરી દે ને સાધુને પકડીને ઠમઠોરે હારી પેટ, કે કોઈ બીજો આવું નામ લેતા આળ હે તો કે તો કાયદો હાથમાં લેવાનો, તો એને તો બુદ્ધિનું થાટો નથી, એ તો બધું હાથમાં લઈને ફરે છે. કાયદાની ક્યાં કરો? જેટલા દુષ્કૃત્યો થાય છે એ કાયદામાં છે ક્યાંય લખેલું કે આવું કરવું, તમારે આવું બોલવું, બીજાના ધર્મને હાનિ પહોંચાડવી? તો સવાલ ઈ છે સાહેબ, તમારે પોચવું હોય ન્યા હળી કરવી છે. અને બહુ સોચી સમજી સાજીશ તહત આ થઈ ગયું છે. આ ગુસ્તાખી નથી, ભૂલ નથી, કાયદેસરનો અપરાધ છે અને રણનીતિના ભાગરૂપે કરવામાં આવી રહ્યો છે. કારણ કે ઈ વાણી એક વખત નીકળી ગઈ, બાણમાંથી તીર છૂટી ગયું, પાછું ન આવે. શબ્દ અહીંથી નીકળી ગયો, પાછો ન આવે. ઈ તો છાપાની ભાષા છે ને સરકારની ભાષા છે. શબ્દો પાછા ખેંચો, શેનાથી પાછા ખેંચીએ? ઈ હું છે તમે પાછા ખેંચી લ્યો? પતંગ છે કે આમ દોરીથી પાછા ખેંચી લેવાય? ઈ તો ગયા બ્રહ્માંડમાં. અને નવી પેઢી જે 5-7 વર્ષની ઉંમરની પેઢી જે સાંભળવાની જ્ઞાન પ્રકાશ સ્વામીઓને, આ એક નથી, આવા તો કેટલાય છે. તમારી જાણ ખાતર આવા મૂર્તિયા હવે બધાને સાંભળીને 5-7 વર્ષની પેઢી મોટી થવાની, ઈ શું કહેશે ભવિષ્યમાં મોટા થશે ત્યારે? કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જલારામ બાપાનું રસોડું ચાલે છે. હનુમાનજી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના પટ્ટા વાળા હતા. ભગવાન શંકર જેને આપણે માનીએ છીએ કહે કે ના, નાની પેઢા કહે
કે એવું કઈ શંકર બંકર કઈ ભગવાન હોય નહીં. હવે ભગવાન તો સહજાનંદ સ્વામી મહારાજ છે. શંકર ભગવાન પોતે ઈ ને માં પાર્વતી જેને તમે કયો છો એ તો બ્રાહ્મણી નો વેહ લઈને ગયા તા જોવા કે ભગવાન જોવા જેમ આપણે મેળામાં જઈએ છીએ હાથી ઘોડા જોઈએ છીએ અચરજ પામીએ છીએ એમ આ લોકો જોવા ગયા હતા શંકર ભગવાન ને બ્રાહ્મણી નો રૂપ લઈને સહજાનંદ મહારાજ ને કેવા ભગવાન હોય આ પેઢી આમ થવાનું. એટલે આ અક્ષમ્ય અપરાધ છે. આ કોઈ નાના બાળક થી બચપન થી એવી કોઈ નાદાનિયત થી કે અપરિપક્વ માણસ થકી બોલાયેલી વાત નથી. અમેરિકાના બોસ્ટનમાં પ્રબોધ સ્વામીજી જૂથના એક સાધુ છે આનંદ સાગર સ્વામી. એણે ભગવાન શંકર ઉપર આવી જ અશ્લીલ કહી શકાય એવી ટીકા ટિપ્પણ કરી હતી. કૃષ્ણ સ્વરૂપ દાસજી નામના એક બીજા સાધુ હતા એને બ્રહ્માજી અને ઇન્દ્રની મસ્કરી કરી હતી. રૂગનાથ ચરણદાસજી છે એને કીધું કે મહાદેવ કુસ્તીમાં હારી ગયા હતા. કુસ્તીમાં મહાદેવ હારી ગયા હતા અને ભગવાને લાજ રાખી હતી એટલે કે અક્ષર પુરુષોત્તમ સ્વામી સહજાનંદ મહારાજે અક્ષર મુનિ નામનો સાધુ એમ કે છે કે હનુમાનજી તો સહજાનંદ સ્વામી મહારાજના પટ્ટાવાળા એટલે કે સેવક હતા. અને આ જ્ઞાન પ્રકાશ નો અત્યારે ડખો તો હાલે જ છે. હજી ઈ નથી પૂરો થયો ઇમરાનભાઈ ત્યાં અત્યારે આપણી ડિબેટ ચાલુ છે ઈ પેલા કલાક પેલા બીજા એક સાધુ પ્રજ્ઞા એને વળી કાળ ભૈરવ ને અડફેટે લીધા. ઈ કે કાળ ભૈરવ તો અહીંયા યાતના આપવા આવ્યો તો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે એવો પરચો બતાવ્યો કે ઓલો ગાય જેવો થઈ ગયા ને એને માફી માંગી કાળ ભૈરવે આની સહજાનંદ સ્વામી મહારાજની માફ કરજો પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ છે. પછી એને કંઠી પહેરાવી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે અને પછી કાળ ભૈરવ ગાય જેવા થઈને વયા ગયા. બોલો હવે કયો તમે. એટલે હું કહું આ તો શૃંખલા છે. આ કઈ અંતિમ નથી. આ શૃંખલા છે વન બાય વન. તમે બોલે જાઓ માફી માંગી લે એટલે આ ભામ શાંત થઈ જશે. હું શબ્દ વાપરું છું કાયદેસર BHM ભામ. આપણે શાંત થઈ જવાના માફી માંગી લે એટલે તમે કોણ માફી ભૂલ અપરાધ કોનો છે જલારામ બાપા. તો જલારામ બાપા માફી આપે એના કુળના જે રઘુરામ બાપા જે અત્યારે બિરાજમાન છે ઈ માફી માંગે. હું ને તમે શેની માફી આપીએ મને ઈ કયો. આપણે કોણ છીએ? જલારામ બાપાના વંશ છીએ નહીં, પૂજારી છીએ નહીં, મંદિરના ટ્રસ્ટી છીએ નહીં. અમે શું કર લોહાણા સમાજ નું ક્યાં એને ખરાબ કીધું? એને તો જલારામ બાપા નું કીધું. જલારામ બાપા ખાલી લોહાણા સમાજના ક્યાં છે? એ તો 18 વર્ણના છે. લોહાણા જ્ઞાતિનું રત્ન છે એમાં જન્મમાં ધન્ય હો. પણ આવી મહાન વિભૂતિઓ કોઈ જ્ઞાતિના એને ઓલામાં થોડું બાંધી શકાય. તો કોઈનું લોહી ઉકળ્યું નહીં. બોલો ક્ષત્રિયનું લોહી ન ઉકળ્યું, બ્રાહ્મણનું ન લોહી ઉકળ્યું, કણબીનું નહીં, પટેલનું નહીં, કારડિયાનું નહીં, કોળીનું નહીં. તમે વિચાર તો કરો. ને તોય આપણે પાછા સનાતની કહીને ફાંકા ફોદારી કરીએ છીએ. તો બકરીના લીંડા હોય એના કોઈ દી છાણા ન થાય. બકરીની લીંડી હોય ને કોઈ દી ભેગી ન થાય. ભેગી ન થાય એટલે એનું છાણું ન થાય. છાણું ગાયના પોદળા થાય ને એનું થાય. તમે પેલા એક છુઓ અને જનૂન છે તમારામાં કઈ બચ્યું છે? તમે દાદલો કૂટો તમારી જાતે. વીરપુર બંધ પ્રદર્શન અમે ધરણા પ્રદર્શન એટલે ધરણા તમારી છાતી કૂટે શું થાય? પેટમાં મને દુખે ને હું તમને દવા પાઉં તો મટી જાય ખરું કોઈ દી? તમને પેટમાં દુખે ને હું દવા ખાઉં મટે ખરું કોઈ દી? તો અપરાધ જેને કર્યો એને સજા આપતા નથી ને વીરપુર બંધ રાખ્યું. બોલો એટલે વીરપુર શું કામ બંધ રહે? અમરોલી ને ખોલવા દો માં કોઈ હિસાબે. અમરોલીમાં જ્યાં પણ જ્ઞાન પ્રસાદ રહેતા હોય એ મંદિર હોય, ગુરુકુલ હોય, આશ્રમ હોય કે જે હોય તે એને કરો તાળાબંધી. ઉમટી પડો સનાતનીઓ જેટલા હોય ન્યા. જે ફ્રી હોય ભગવાન જેને લગાવ હોય ઉમટી પડે ન્યા. અને એને કાયદેસર તંત્રને કયો કે જવાબદારી તમારી નહીતર પછી પ્રજાનું કઈ નક્કી નથી હોતું. ગદ્દાફી દુનિયાનો સૌથી ક્રૂર તાનાશાહ કહેવાય છે. ગદ્દાફી કહેવાતો તો રાધર લિબિયાનો શાસક. આજ જનતા જેને જનતા કહેવામાં આવે છે, પામર જનતા કહેવામાં આવે, એ જ જનતાએ ગદ્દાફીને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢી એની જ સોનાની રિવોલ્વર હતી એને લમણે મૂકીને ફૂંકી માર્યો. જનતા જાગે ત્યારે બધું થાય. પણ એ પ્રકારની તમારામાં પેશન ને જનૂન હોવું જોઈએ. રોદણા રોનારાથી કાંઈ થાય નહીં.
ખોખારો ખાવ ને તો ઓડકાર ના આવે, ખોરાક ખાવ તો આવે, ખોખારાથી ના આવે. એમાં તમે જે અત્યારે આ બધા કરી રહ્યા છે ખોખારા છે. કાંઈ કોઈથી ભૂંજો પાપડે ભાંગે એમ નથી. હરામ બરોબર આ જ્ઞાન પ્રકાશ આજ પછી પ્રણ લેતો, તો આના પછી બીજો લે, જ્ઞાન પ્રકાશ પછી જ્ઞાન પ્રકાશ, પછી શાંત પ્રકાશ, પછી ભામ પ્રકાશ. આ બધા હાલ્યા કેટલાય છે, એ બોલ્યા કરશે. ઈ પછી એને પાછા તમે કેજો માફી માંગો, માફી માંગો. ઓલો કે ઓલો કે માફી, આ એને ખબર છે કે આ પ્રજાને કઈ બીજી બુદ્ધિ જ નથી, એટલે માફી માંગી લ્યો ઢોલ મારતા જાઓ, માફી માંગી લ્યો ઢોલ મારતા જાઓ, માફી માંગી લ્યો ઢોલ માર. આ તો ટેવાયેલી પ્રજા છે. આપણે બુદ્ધિપૂર્વક બોલે પછી માફી માંગી લે, હું અત્યારે બોલે જાવ એટલે આપણી જે રણનીતિ છે કે નવી પેઢીને ખબર પડે સર્વોપરી તો ભગવાન સહજાનંદ છે, આ બધા રમકડા છે એના, ઈ વાત પ્રસ્થાપિત કરી દેવી છે. 50 વર્ષ પછી ઈ થઈ જવાનું. અને આજે તમને એમ લાગે કે આપણે બોલીએ એ વધારે પડતું છે, તો મને તમે જેટલા સાંભળે છે એ લોકોને કયો, આપણા રામ મંદિરના ચોરે 5-15 માણસો જતા હશે મુશ્કેલથી ગામડા ગામમાં, હનુમાનની દેરીએ પણ 5-15 માણસો જતા હશે. અને સહજાનંદ સ્વામી મહારાજના જેટલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે તમે જોઈ લ્યો ત્યાં કેટલા પબ્લિક આવે છે ને. થયું ને, આ તમે બધા વિઝ્યુઅલ કરી શકશે. અહીંયા રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, પગ મૂકવાની જગ્યા નથી હોતી દર્શન કરવા માટે થઈને. અને કોઈનામાં એ બુદ્ધિ એમ વિચારતા નથી. આ આનંદ પ્રકાશે વાત કરી છે, ઈ ખાલી સનાતન નું અપમાન છે એવું નથી. હું તમને બહુ બીજી વાત કરવા જઈ રહ્યો છું. તમે જુઓ, રોજે રોજ આપણું કેવું અપમાન થાય છે આપણું, એટલે સનાતન ધર્મનું. અને આપણે કેટલા મૂર્ખ છીએ કે એની નોંધ નથી લેતા. એ હું બતાવું તમને. તમે સ્વામિનારાયણ ભગવાનના કોઈ પણ મંદિરમાં જાઓ દર્શન કરવા, તો ગર્ભગૃહ મંદિરમાં સૌથી કેન્દ્ર બિંદુ કોઈ હોય તો ગર્ભગૃહ, એટલે કે મેઇન મૂર્તિ. બરાબર, જેમ તમારા એટલે કે મુસલમાન સમાજમાં જેમ દરગાહ કે ભગવાનની જે સમાધિ તમારી અલ્લાહ ઈશ્વરની હોય છે, એ કેટલું પવિત્ર માનવામાં આવે, એના જેવું આ ગર્ભગૃહની વાત છે. હવે ગર્ભગૃહમાં રણછોડરાય, તીકમરાય, ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ એવા બધાની મૂર્તિ હોય છે. અને સાહેબ આપણે જેને આખો સનાતન ધર્મ જેને સર્વોપરી એટલે કે એથી વિશેષ કઈ છે જ નહીં એવું માને છે, ઈષ્ટદેવ મહાદેવ, કૃષ્ણ ભગવાન, દેવતાઓ પણ જેનું પૂજન કર્યા વગર કઈ આગળ કામ નથી કરતા એવા ગણેશ ભગવાન, અજરા અમર એને પરમ સેવક અને શક્તિ વૌર્ય એવા હનુમાનજી મહારાજ ઇત્યાદિ ઇત્યાદિ, એ તમામ ભગવાનની મૂર્તિ ઈ સાઈડમાં, ગર્ભગૃહમાં નહીં. ગર્ભગૃહમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ, આ લોકો સાઈડમાં. એટલે વરરાજો ડોમમાં બેઠો હોય ને અણવર માંડવે બેહે એવું હોય કે સાંભળ્યું? ડ્રાઈવર છેલ્લી બસમાં છેલ્લી સીટ ઉપર બેઠો હોય અને મુસાફર પેલી ડ્રાઈવરની સીટ ઉપર બેઠા હોય એવું ક્યાંય હોય? ક્લાસરૂમમાં છોકરા છે સાહેબ ની જગ્યાએ સાહેબ બેન્ચ ઉપર બેઠા હોય એવું ક્યાંય હોય? આ એવું છે. ભગવાન સહજાનંદ મહારાજ પોતે જેને ભગવાન માને છે એને પાછું ના નથી પાડી. એને તો શિક્ષાપત્રીમાં 212 શ્લોકની શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રીમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે શું લખ્યું છે કે અમારે ત્યાં અમારે આશ્રિત એટલે કે અમારા જેટલા પણ અનુયાયી છે સ્વામિનારાયણ સંપ્રદાયને જે માનનારા છે એને આશ્રિત નામનો શબ્દ પ્રયોજવામાં આવે છે કે અમારે આશ્રિત એવા તમામ લોકોએ ભગવાન વિષ્ણુ, શિવ, ગણપતિજી, પાર્વતીજી, સૂર્ય ઇત્યાદિને પૂજ્યપણે માનવા. અર્થાત 4 વેદ અને 18 પુરાણમાં જે સનાતની સંસ્કૃતિના વાહક, ધારક કે જન્મદાત્રા એવા જે ઈષ્ટ દેવો જે છે એને તમારે માનવા એવું ચોખ્ખું લખ્યું છે શિક્ષાપત્રીમાં. અને કોઈ ધર્મના ભગવાનનું અપમાન કદાપી ન કરવું એવું પણ લખ્યું છે. બોલો, હવે એનું અપમાન જો સ્વયં સાધુ થઈને કરે તો એને પછી ઈ શિક્ષા જ આપવી પડે ને, પત્રી ન અપાય, એને શિક્ષા જ અપાય. આ પત્રિકાથી માને એવું ગુસ્તાખી નથી. આ શિક્ષા ને લાયક છે. અને શિક્ષાપત્રી જે શબ્દ છે
એ શબ્દ તો સુધારેલો છે. મૂળ વાત શું હતી? શિખામણ પત્રી. શિખામણ પત્રીને શિક્ષા પત્રી કીધી. શિખામણ આપને ગયા હતા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ કે ભાઈ આટલું આટલું તમે જાળવા જાજો, પણ એ લોકો જ એનું ઉલ્લંઘન કરે છે. એટલે આ બિલકુલ સાજિશ છે, અપરાધ છે. જાણી જોઈ માગી વડતાલ ગાદીના સંતે તોય શું કીધું ખબર છે? વિડીયો જાહેર કરીને માફી માગી લીધી. અમે અનુકૂળતાએ આવીને વીરપુર આવી માફી, અનુકૂળતાએ. એટલે તમે મારા બાપ છો, અનુકૂળતા એટલે તમે ફરવા આવવાના છો. હું કોર્ટ વાળા મારી તારીખ બહાર પાડે ફલાણી તારીખે, તમે હું કોર્ટને એમ કહી શકું કે કામ કરો તમે મારો કેસ ચલાવો, મારી અનુકૂળતા હું કોર્ટમાં આટો મારી જઈશ. બગીચો છે? અનુકૂળતા એટલે શું? તમે અપરાધી જુઓ. તમે ભૂલ સ્વીકારી પણ લીધી. જો ભૂલ ન હોત તો તમે સ્વીકાર જ નહીં. સ્વીકારી ન હોત તો માફી ના માંગી હોત. એટલે અપરાધ તો કર્યો જ છે, તમે સ્વયં સ્વીકારો છો. તો તમે અનુકૂળતા એ વળી હું? જલારામ બાપાની અહીંયા છે વીરપુરમાં અદાલત ભરાની જ છે, સમજી લ્યો. અત્યારે ઓન ધ સ્પોટ આવો. અનુકૂળતા વળી ક્યાં હોતા હે? પણ અમે એટલે કે આપણે સનાતની લોકો જેટલા છે એના જેવા કોઈ ક્ષમા વીરસ્ય ભૂષણમ હોય એ વીરસ્ય શબ્દ ભૂલી ગયા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. દુર્બળનું ક્ષમાનું આવે હું? વીર લોકો જતા કરવા જોઈએ. તમામ ક્ષમતા હોવા છતાં જે નિહત્થા, અબળા, દુર્બળ એવા લોકોની ગુસ્તાખી માફ કરી દે એને કહેવાય ક્ષમા વીરસ્ય ભૂષણમ. કે તમામ શક્તિ હોવા છતાં મારે તારી ઉપર કોઈ પ્રહાર કરવો નથી, એનો અહેસાસ સામેવાળાને થાય કે ધારે તો આ માણસ મને મારી શક્યા હોત, પણ મને એને ક્ષમા બક્ષી છે. પણ પામર લોકોનું ક્ષમા થોડી હોય. આ સહજાનંદ સ્વામી મહારાજના જેટલા પણ સાધુઓ જે કરી રહ્યા છે ગુસ્તાખી, એને ખબર છે આનાથી ભૂંજો પાપડે ભાંગે એમ નથી. બધા હાકોટા સિકોટા પાડશે, છાપામાં ફોટા પૂરતા, બાકી કાંઈ થાય એમ નથી. નિવેદન તો ફાડી નાખશે, હાથીના મળમાં ફાળવા જેવું. આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. કોઈ હરામ બરોબર એક કોઈ એક મચ્છર પણ મારે તો. અને એટલે જ આ લોકો આવી ગુસ્તાખી કરે છે. આ કઈ મેં કીધું પેલો નથી. આ તો 6-7 વર્ષથી ડીંડક હાલે છે. પુસ્તકો બહાર પડ્યા છે બાકાયદા. વિડીયો તો છે જ. પુસ્તકો સત્તાવાર લેખિત પુસ્તકો જે ભણીને નવી પેઢી ઉછરી રહી છે. હવે ઈ પેઢીને તમે કોણ સમજાવશે કે શંકર ભગવાન મહાન હતી? કે ના ના ખોટું. અમે તો આવ્યું અમારા લખેલ છે, આવ્યું સહજાનંદ સ્વામી મહારાજ ને ત્યાં તો પટ્ટાવાળા હતા હનુમાનજી, એટલે ભગવાન સહજાનંદ મોટા છે. શંકર ભગવાન તો બ્રાહ્મણ નો વેશ લઈને ગયા હતા દર્શન કરવા, તો સહજાનંદ મહારાજ મોટા છે. એમ ઈ પેઢી તો ઈ જ, કારણ કે એના તો બિચારા એનો વાક નથી. તો આ બધું તમામ સનાતની તમામ સમાજે કહું છું, લોહાણા નહીં, રઘુવંશી નહીં, એલા ખોડિયાલ માતા એટલે પટેલની કોણે કીધું? ચોટીલા ચામુંડા એટલે ઈ ચારણી સાહિત્યનું કોણે કીધું? ચારણ સમાજનું. દ્વારકાના જે કૃષ્ણ ભગવાનજી દેવાધી દેવ છે દ્વારિકા, તો એમ કે ઈ આહિર સમાજ જાણશે એવું હોય કોઈ દી? શંકર ભગવાન થી બ્રાહ્મણો ફોડી ખાય. એટલે હું હાલી મળ્યા છું. આ બધા એક છે. આપણે તો હંધાએ એક થવાની જરૂર છે. રઘુવંશી સમાજમાં આક્રોશ ફાટી નીકળે, ધૂળ પડી બીજા બધા અવતારમાં જો ન ફાટી નીકળે તો. એટલે જલારામ ની ખીચડી ખાવી સારી લાગે છે. એને કોઈ ગાય છે તમારે કઈ કેવું નહીં એમ. એટલે તમને કહું વિરાનભાઈ, આ સાજિશ કરતાને ખબર છે આ લોકોથી ભૂંજો પાપડ ભાંગે એમ નથી. આવેદન ને નિવેદન ને કલેક્ટર ને તંત્ર ને સરકાર ને પત્ર ને છાપું ને ટીવી ને મીડિયા ને ફોટા આવી જાય. હો કરતા ફોટા પોતે, એટલે ઈ બાને પાછા પોતે મોટા માણસ, કા ધર્મના વાહક છે, હું રઘુવંશી સમાજ નો અગ્રણી છું, કા હું ફલાણા સમાજ નો અગ્રણી છું. ખબર છે કોઈ ફાંઈએ ચડાવી દેવા નથી. હમણાં હાજે છોડી મૂકશે. અટકાયત નું ગુજરાતી શું છે? અટકાયત એટલે કે જ્યાં સુધી ડખો થાય એ ઘડી કાંઈ રાખી મૂકે, હાજે ના છોડી મૂકે, પાછા ઘરે આવીને ભજીયા ખાઈને હુઈ જાય. આનું કોઈ દી દરદર પીટે નહીં. અને આપણે ઈ જ લાયક છે. ઘણી વખત તો એમ કહેવાનું મન થાય, ભલે કડવું છે, પણ જ્યાં સુધી આવી ધાક સનાતન ધર્મ નહીં જગાડે ત્યાં સુધી આપણા દેવી દેવતાઓ, ઈષ્ટ દેવતાઓનું અપમાન આપણે સહન કરવું પડશે. જી ઇમરાનભાઈ. જી સર, આ વિવાદ છે હવે એનું કેવી રીતે અંત આવે છે? આમ તો માફી વિડીયોમાં માંગી લીધી, રૂબરૂ આવવાની પણ એમણે વાત કરી છે. હવે આગળ ઉપર શું થાય છે જોવાનું રહેશે.
તમે સર સમય કાઢીને આ વિવાદ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી, એના ઉકેલના પણ વિકલ્પો તમે જણાવ્યા છે. સમય કાઢીને આપણે ચર્ચા કરી વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે, એના માટે ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ સર. આપણી સાથે વાત કરી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ. અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જે સુરતના છે, એમણે વીરપુરના જલારામ બાપા વિશે જે નિવેદન આપ્યું હતું, એના લીધે જે વિવાદ સર્જાયો, અને એ વિવાદને લીધે જે જલારામ બાપાના ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે, એમાં ભારે રોષની લાગણી વ્યક્ત કરી. અને ત્યાર પછી જ્ઞાન પ્રકાશ સ્વામીએ છે એ વિડીયો મારફતે માફી માંગી છે, અને રૂબરૂ વીરપુર જઈને પણ માફી માંગવાની તેમણે વાત કરી છે. હવે વિવાદમાં અંતે શું થશે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે, અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.